નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બંધ ફ્લેટમાંથી 95.5 કિલો સોનું અને 60 લાખની રોકડ જપ્ત। અમદાવાદના પાલડીમાં શેર બજારના ઓપરેટરના ફ્લેટ પર એટીએસ અને ડીઆરઆઈના દરોડા, કુલ 84 કરોડનો મુદ્દામાલ મળ્યો। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના એક બંધ ફ્લેટમાં દરોડો પાડી એટીએસ અને ડીઆરઆઈએ અંદાજે 95.5 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરાતા ખળભળાટ મચ્યો છે। બંને એજન્સીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા આ મસ્ત મોટો મુદ્દામાલ મળ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ આ ફ્લેટ મેઘ શાહ અને મહેન્દ્ર શાહનો છે। સોનું અને રોકડ મળી અંદાજિત 84 કરોડ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો છે। હાલ બંને એજન્સી દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને ફ્લેટ નીચે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આ ફ્લેટની માલિકી કલોલની એક મહિલાની માલિકીનો હોવાનું અને ભાડે આપ્યો હોવાનું જાણવા મળ્યું છે। પૂર્વ બાતમીના આધારે એટીએસ અને ડીઆરઆઈએ દરોડો પાડ્યો। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં એક બંધ ફ્લેટમાં લોકોની અવરજવર રહેતી હોવાની એજન્સીઓને બાતમી મળતા અમદાવાદ એટીએસ અને ડીઆરઆઈની ટીમે 16 માર્ચની રાત્રિથી ફ્લેટ પર દરોડો પાડ્યો હતો અને બંને એજન્સીને ફ્લેટ પરથી અંદાજિત 95.5 કિલો સોનું અને 60 લાખ રૂપિયાથી વધુની રોકડ મળી આવી છે। આવિષ્કાર એપાર્ટમેન્ટમાં આવેલો ફ્લેટ નંબર 104 કલોલની મહિલાની માલિકીનો છે, જે હાલ ભાડા પર હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ મહેન્દ્ર શાહ ઉર્ફે કાળિયાએ આ ફ્લેટ ભાડા પર રાખ્યો હતો। ફ્લેટમાં અજાણી વ્યક્તિ દરરોજ એક બેગ લઈને અવરજવર કરતી હોવાની વિગતો પણ સામે આવી છે। બંને એજન્સીને ફ્લેટમાંથી જે 95.5 કિલો સોનું મળ્યું છે તેની કિંમત અને અન્ય રોકડ રકમ મળી અંદાજિત 84 કરોડ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો છે। હાલ ફ્લેટની નીચે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ફ્લેટમાંથી મોટા પ્રમાણમાં સોનું અને રોકડ રકમ મળી આવતા એજન્સીઓ દ્વારા પૈસા ગણવા માટે મશીન અને સોનાનું વજન કરવા માટે વજન કાંટો મંગાવવામાં આવ્યો છે। ફ્લેટમાં દરરોજ અજાણી વ્યક્તિ બેગ લઈને અવરજવર કરતો હોવાનું સામે આવ્યું છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।